સુરતમાંથી 3 વર્ષના બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં બાળકી સમજીને બાળકનું અપહરણ કરનાર શખ્સ ઝડપાયો છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ માસૂમને સહી સલામત પરિવારને સોંપ્યો છે. આરોપી સામે ઉધના પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો છે. બાળકના લાંબા વાળને કારણે આરોપીએ બાળકી સમજી અપહરણ કર્યું. ઉધના ધર્મયુગ સોસાયટી પ્લોટ નંબર 55 પાસેની આ ઘટના છે. અપહરણ કરાયેલા 3 વર્ષીય બાળકનું નામ અનિકેત પાંડે છે. બાળક રમતો હતો ત્યારે અજાણ્યો શખ્સ ઉચકીને લઈ ગયો. બાળકની માતાએ પતિને જાણ કરતા પોલીસને માહિતી આપવામાં આવી હતી. સીસીટીવીમાં બાળકને લઈ જતો આરોપી સ્પષ્ટ દેખાયો. પોલીસે તરત જ સર્વેલન્સ ટીમને તપાસ માટે જોડી શોધખોળ હાથ ધરી. 200થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીની ઓળખ કરવામાં આવી. 27 વર્ષીય આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખની ધરપકડ કરાઈ. આરોપી ઉધનાના પટેલનગર વિસ્તારના રહેતો હોવાનું બહાર આવ્યું છે. દાનિશ માત્ર 1 મહિના પહેલા ઉત્તર પ્રદેશથી સુરત આવ્યો હતો. આરોપી સંચા ખાતાનો કારીગર છે. શરૂઆતમાં આરોપીએ ખોટું નામ પપ્પુ યાદવ આપ્યું હતું. પોલીસે યોગ્ય સમયે કાર્યવાહી કરતા સંભવિત અનિચ્છનીય ઘટના બનતા ટળી છે. આરોપીએ બદકામ કરવાના ઈરાદે અપહરણ કર્યાની કબૂલાત કરી છે. ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે. તેમાંથી એક બાળક જેની ઉંમર 3 વર્ષ અને 1 મહિનાનું હતું, એ બાળકને ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને, ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો. એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સાહેબે ગંભીરતા એની દાખવીને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા 4 હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી. ને એ ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ બન્યો છે એ વિસ્તારની આસપાસના 200 જેટલા સીસીટીવી ચેક કરતા એને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે. આરોપી શું કરે છે અને શા માટે અપહરણ કર્યું બાળક? આરોપી સંચા મશીનમાં કામ કરે છે, જે મૂળ યુપીનો છે, ઉત્તર પ્રદેશનો છે ને. એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન છે. તેની ઉંમર 27 વર્ષની છે અને પોતે સંચા મશીનમાં કામ કરે છે. એનો ઈરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી, પરંતુ બાળકનો વાળ લાંબા હોય, દીકરી એને સમજતો હોય ને એ રીતના બદ ઈરાદાથી જ એને ઉપાડી ગયો છે. જ્યારે એનો કોઈક એના સાથે